शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय कृष्णाय कृष्णकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहितैरतं वेदाद्यभास्करं वन्दे समाधिनिलयं मुनिम् सहस्रमूर्ते पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्ये चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविवेकपात् दशमस्तात्मा पर पंचानव श्लोक। चतुर्मूर्ति ही चार मूर्ति से ये शब्द समझाया છે। चतस्रः मूर्तयः विराट सूत्र अव्याकृत क्रियात्मनः अस्य इति चतुर्मूर्तिः सीता रक्ता पिता पीता कृष्ण च इति चतस्रो मूर्तयः अस्य इति वा। चतस्रः मूर्तयः अस्य इति वा चतुर्मूर्तिः। यदि चार मूर्तिओ છે तो चार मूर्ति છે કે ચાર જણના સ્વરૂપ છે અથવા ચાર જણની અભિવ્યક્તિ છે। વિરાટ સૂત્ર અવ્યાકૃત અને તુર્ય। એટલે આમ જોવા જઈએ તો પરમાત્માનું પારમાર્થિક સ્વરૂપ સૂર્ય એટલે સર્વ અધિષ્ઠાન રૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ। પછી એનું બીજું સ્વરૂપ માયા સાથેનું, જેને માયા કહેવાય, અવ્યક્ત કહેવાય, અવ્યાકૃત કહેવાય, એને આપણે સગુણ બ્રહ્મ કહીએ। એ જ માયા પછી રૂપાંતરમાં હિરણ્ય કરવામાં જે સમષ્ટિ સૂક્ષ્મ શરીરના રૂપમાં, એ વળી પછી રૂપાંતર પામે વિરાટમાં સમષ્ટિ સ્થૂળ શરીરના રૂપમાં। આ પ્રકારની પ્રક્રિયા છે। કારણમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી સ્થૂળ, જેમ સુષુપ્તિમાંથી સ્વપ્ન, સ્વપ્નમાંથી જાગૃત। તો સુષુપ્તિમાં આપણું સ્વરૂપ કેવું છે? ત્યારે આત્મા પણ છે, જોડે જોડે અજ્ઞાન છે, અવિદ્યા છે, માયા છે, અવ્યક્ત છે, વગેરે। એને આપણે પ્રાજ્ઞ કહીએ। પછી આવે સ્વપ્ન, એમાં એ જ અવિદ્યા છે, સૂક્ષ્મ શરીરના રૂપમાં પ્રગટ થાય, એને આપણે તૈજસ કહીએ। એ જ પછી વળી સ્થૂળીકરણ થાય અને સ્થૂળ રૂપમાં પામે, એને આપણે જાગૃત કહીએ, વિશ્વ કહીએ। વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ અને તુર્ય, બધાનું અધિષ્ઠાન તુર્ય। તેમ સમષ્ટિ સ્તર પર વિરાટ, હિરણ્યગર્ભ, ईश्वर અને તુર્ય। આ પ્રકારે
तो व्यक्तिगत स्तर पर જેમાં ચાર રૂપ છે, વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ અને તુર્ય. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને ત્રણ અધિષ્ઠાન તુર્ય છે. અને સમષ્ટિ સ્તર પર વિરાટ, હિરણ્યગર્ભ, ઈશ્વર અને બ્રહ્મ કે તુર્ય. આવી ચાર મૂર્તિ જેની છે. મૂર્તિ એટલે કે ચાર જુદી જુદી નથી, એક જ છે વાસ્તવમાં, પણ એના ભિન્ન ભિન્ન વેશ છે અને વેશમાં પરિવર્તન થાય. હું તો ભગવાન વેશ વગરનો જ છે. એને તુર્ય કહીએ કે સર્વથી અતીત કહીએ, બ્રહ્મ કહીએ, નિરુપાધિક, નિર્વિશેષ, હું વાસ્તવિક સ્વરૂપ છે. એ માયાનો વેશ થાય. એ માયાના વેશમાં કઈ પરિવર્તન આવે, એ માયા જે કારણ છે એ બધી સમષ્ટિ સૂક્ષ્મ શરીર બને. એ રૂપાંતર પામીને સમષ્ટિ સ્થૂળ શરીર બને. એ રીતે ભગવાનની જાણે કે ચાર અભિવ્યક્તિ છે. ભગવાન ચાર નથી, ચાર રૂપ પણ નથી, ભગવાન એક જ છે. એ કેવો સર્વે અતીત, નિરુપાધિક, નિર્વિશેષ. એ જ આ પ્રકારની વિશેષતા રૂપમાં પ્રગટ થતા. એના માત્ર માયાનો વેશ કર્યો હોય કારણાવસ્થા, પછી સમષ્ટિ સૂક્ષ્મ શરીર, સમષ્ટિ સ્થૂળ શરીર વિરાટ. અહીં ચાર એની મૂર્તિ કહો, ચાર અભિવ્યક્તિ કહો. આ તો ચાર મૂર્તિ. સીતા, રક્તા, પીતા, કૃષ્ણા છે. આમ તો ભગવાન નારાયણ નું તો કૃષ્ણ શ્યામ વર્ણ હોય, પણ ક્યારેક સફેદ વર્ણ હોય, ક્યારેક લાલ હોય, ક્યારેક પીળો હોય ને ક્યારેક કાળો હોય. આમ જુદા જુદા યુગમાં ભગવાનના દેહનો વર્ણ જુદો તો હોય છે. કળિયુગમાં તો કાળો હોય છે, પણ સફેદ, લાલ, પીળો અને કાળો. એટલે શુક્લામ વરદનમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્ન વદનમ ધ્યાય. એ શ્લોકો ગણેશજી માટે કહેવાય છે, પણ શુક્લામ વરદનમ વિષ્ણુ, ભગવાન વિષ્ણુ શુક્લ વસ્ત્ર ધારણ કરે, સફેદ વસ્ત્ર ધારણ કરે. શશિવર્ણમ, શશિ અર્થાત ચંદ્ર સમાન વર્ણ છે. એટલે ભગવાન વિષ્ણુનું આવું શ્વેત વર્ણનું અને શ્વેત વસ્ત્ર ધારણ કરેલું રૂપ પણ ચતુર્ભુજમ. એ બધી કહે છે કે આવા પુરાણમાં વર્ણન આવતું હોય. આજે ભગવાનના આવા ચાર વર્ણ છે, માટે મને ચતુર્મૂર્તિ, ચાર જેની મૂર્તિઓ છે ભગવાનને ચતુર્મૂર્તિ કહેવાય. પછી આ બધું ચતુર જ આવે, ચતુર્બાહુ, ચાર ચાર, ચતુર્બાહુ શબ્દ સમજાવે છે. ચત્વારઃ બાહવઃ અસ્ય ઇતિ ચતુર્બાહુઃ ઇતિ નામ વાસુદેવે રૂઢં. ચત્વારઃ બાહવઃ અસ્ય ઇતિ, તેના ચાર બાહુ છે ભગવાને ચતુર્બાહુ કહેવામાં આવે. આમ તો કેટલાય દેવતાઓના ચાર બાહુ છે. ગણેશજીના પણ ચાર હાથ છે, ઘણા દેવતાઓના છે. તો કે નહીં, આ ચતુર્બાહુ કે ચતુર્ભુજ, આ નામ જે છે ને એ તો ભગવાન નારાયણમાં જ રૂઢ છે. આમ બીજા બધા દેવતાઓ પણ ચાર બાહુ હોય, પણ ચાર ભુજા કહીએ એટલે કોણ આપણે? વિષ્ણુ હોય. રાજસ્થાનમાં ચાર ભુજા નામ દેવ છે. ચાર ભુજાઓ છે, તો નારાયણ દેવ. એટલે ચતુર્ભુજ એ ચતુર્બાહુ એ નામ મુખ્યત્વે ભગવાન નારાયણમાં રૂઢ એટલે પ્રચલિત છે. ટૂંકમાં ચતુર્ભુજ એવા આપણે સાંભળીએ તરત પંચમુખ સાંભળીએ એટલે તરત શિવજી યાદ આવે. ષણમુખ એટલે કે કાર્તિકેય, પછી ચતુર્મુખ એટલે બ્રહ્મા, ચતુર્ભુજ એટલે વિષ્ણુ. આ રીતે પછી ત્રિનયન એટલે શિવજી. આ રીતે દેવીને પણ ત્રણ આંખો હોય છે, અને ક્યારેક ગણેશજીને પણ ત્રણ આંખો વાળા બતાવે છે. પછી તો ત્રિનયન કહીએ એટલે આપણને ત્રિનેત્ર કહીએ એટલે શિવજી યાદ આવે, કારણ કે એમનું એ નામ પ્રચલિત છે. ચત્વારો શંખ ચક્ર ગદા ધારિણ
અસંખ્ય ચક્ર ગદા અને પદ્મ ધારણ કરનારા 4 બાહુ તેમના છે. શેના માટે ધારણ કરે છે? લોકહિત કરા. આ લોકોનું, પ્રજાનું, ભક્તોનું હિત કરવા માટે ભગવાન આ પ્રકારના અસ્ત્રો કે શસ્ત્રો પોતાના હાથમાં ધારણ કરતા હોય છે. ભગવાનના 4 હાથ છે એ 4 દિશામાં વ્યાપ્ત છે. આમ ભગવાનની સર્વવ્યાપકતા પણ આ 4 બાહુ બતાવે છે. અને દરેક બાહુમાં જે એનું અસ્ત્ર કે શસ્ત્ર હોય એ ભગવાનની શક્તિનું સૂચન કરે છે. ભગવાન સર્વવ્યાપી છે, સર્વશક્તિમાન છે. ત્યારે 4 એટલે અંતઃકરણ 4 વૃત્તિઓમાં કહેતા હોય છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમને કહેતા હોય. એ ભગવાનને જે આયુર્વેદ છે એને પણ આ પ્રકારે સમજવામાં આવે છે. ત્યારે 4 અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરીય એમ પણ કહેવામાં આવતું હોય છે. આમ ભગવાનના 4 બાહુ છે એમને જુદું જુદું અર્થઘટન કરવામાં આવતું હોય છે. પણ સાદું સીધું લઈએ તો ભગવાનના 4 બાહુ કેમ છે? તો કે ભગવાનની શક્તિમત્તા બતાવે છે અને પોતાના ભક્તોનું હિત કરવા માટે, રક્ષણ કરવા માટે, પરિત્રાણ સાધુના વિનાશાય દુષ્કૃતામ, દુષ્ટ લોકોનો વિનાશ કરવા માટે અને સાધુનું રક્ષણ કરવા માટે ભગવાન આ 4 હાથ ધરાવે છે. એ ચતુર્વ્યુહ है, 4 व्यूह कैसे? शरीर पुरुष है, छंद पुरुष है, वेद पुरुष है, महापुरुष है इति बहुरुच उपनिषद उक्ताः चत्वारः पुरुषाः व्यूहाः अस्य इति चतुर्व्यूह है. ભગવાનના 4 વ્યૂહ છે કે ભગવાનના આ 4 વિભાગ છે એમ કહી શકાય. ચતુર્વ્યુહાઃ, ચત્વર વિભાગાઃ. ભગવાનના આ પ્રકારના 4 વિભાગ છે. એને શરીર પુરુષ, છંદ પુરુષ, વેદ પુરુષ અને મહાપુરુષ આ પ્રકારના 4 વિભાગ ભગવાનના છે. આ પ્રત્યેક વિભાગને વ્યૂહ કહેવામાં આવે છે. માટે ભગવાનને ચતુર્વ્યુહ है. 4 व्यूह के 4 विभाग ધરાવનાર ભગવાન. તો શરીર પુરુષ દેહ દૈહિક, આ દેહ દૈહિક આત્મા, આ દેહની અંદર આત્મભાવ જે હોય છે એને કારણે ભગવાન શરીર પુરુષ થઈ ગયો. એટલે સચા અહમ મનુષ્ય यदि પ્રત્યવેદ્યત્વાत्, હું મનુષ્ય છું આમ જ્યારે કે દેહમાં અહમ ભાવ ધરાવે છે, શરીર પુરુષ થઈ ગયો. પછી આનો જે સાર છે, આ શરીર પુરુષ જે છે એનો જે સાર છે એને તો છંદ પુરુષ, અને એનો સાર જે છે વેદ પુરુષ, એનો સાર છે મહાપુરુષ. આ પ્રકારે ભગવાનના આ 4 વ્યૂહ કહેવામાં આવે છે. માટે એમને ચતુર્વ્યુહ કહેવામાં આવ્યા. ચતુર્ગતિ, ચતુર્મૂર્તિ, चतुर्बाहु, चतुर्व्यूह, चतुर्गति. ये कैसे है? आश्रमाणां वर्णानां चतुर्णां यथोक्तकारिणां गतिः चतुर्गतिः. आश्रमाणां वर्णानां 4 आश्रम, ब्रह्मचर्य, गृहस्थ, वानप्रस्थ, संन्यास અને 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. તો કહે છે કે યથોક્ત કારણ આ 4 વર્ણ અને 4 આશ્રમ એ રીતે દરેક વ્યક્તિને ઓળખાણ હતા. કયા વર્ણો છે અને કઈ અવસ્થા. 4 આશ્રમ એટલે જીવનની 4 અવસ્થા. બ્રહ્મચર્ય પહેલી અવસ્થા, ગૃહસ્થ બીજી અવસ્થા, વાનપ્રસ્થ ત્રીજી અવસ્થા, સંન્યાસ ચોથી અવસ્થા. એમ કહી શકાય કે મનુષ્યના આધ્યાત્મિક અંદરની અવસ્થાઓ છે. એમાં કહી શકાય મનુષ્યની માનસિક પરિપક્વતાની અવસ્થાઓ છે. એટલે જે પહેલી જ અવસ્થા એ હવે કે આગળ બ્રહ્મચર્ય એટલે કે વિદ્યાર્થી અવસ્થા, અભ્યાસ કરવાનો, અધ્યયન કરવાનો, જીવન વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું, ગૃહસ્થાશ્રમમાં એ જ્ઞાનનો સદુપયોગ કરવાનો, પોતાની ઈચ્છાઓ પૂરી કરતા કરતા
પછી સમાજની સેવા કરતા કરતા, ઈશ્વરની આરાધના કરતા કરતા એ બ્રહ્મ ગૃહસ્થાશ્રમ પસાર કરે. એને કારણે અંતઃકરણ શુદ્ધ બને, મન ઈચ્છાઓ મનોથી મુક્ત થાય. એ વાનપ્રસ્થ એટલે નિવૃત્ત જીવન ગાળે, જેનો મુખ્ય હેતુ છે ઈશ્વરની પ્રાર્થના આરાધના. એને કારણે જિજ્ઞાસા જન્મે, જ્ઞાનની ઈચ્છા જન્મે ત્યારે સંન્યાસ એ જ્ઞાન પ્રાપ્તિ માટે આવી જાતની અવસ્થાઓ. એટલે જો આપણને શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રકારે જીવન જીવવામાં આવે એ યથોક્ત કારણ, એમને જે કહેવામાં આવ્યું છે એ પ્રકારે જો લોકો કરે તો જરૂર ધર્મનિષ્ઠ મનુષ્ય જીવન જીવે તો જરૂર એને આ પ્રકારે ઉન્નતિ થાય. અને દરેક જેવો વર્ણ, બ્રાહ્મણ હોય, ગૃહસ્થ બ્રાહ્મણે શું કરવું, ક્ષત્રિય શું કરવું, દરેકમાં પોતપોતાના સ્વભાવ પ્રમાણે પણ કર્મ કહેવામાં આવે છે. યથોક્ત કારણ આ પ્રકારે શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એ પ્રકારે જે લોકો આચરણ કરે છે એ છેવટે કોને પ્રાપ્ત કરે? ઈશ્વરને પ્રાપ્ત કરે. આશ્રમાણામ વર્ણાનામ ચતુર્ણામ ગતિ. ગતિ એટલે આશ્રમમાં કહેવાય. તો આ 4 વર્ણ અને 4 આશ્રમમાં જે બધા છે એ લોકોની ગતિનો આશ્રય ભગવાન છે. અને ગતિનો અર્થ ધ્યેય પણ છે. ગતિ એટલે ગંતવ્ય સ્થાન. તો આ રીતે શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે પ્રમાણે જીવન જીવવામાં આવે ત્યારે મનુષ્ય છેવટે ઈશ્વરને પ્રાપ્ત કરે. તો એવું જીવન ક્યારે જીવી શકાય? ઈશ્વરનો આશ્રય હોય ત્યારે. બધાને અનુભવ છે કે જીવનમાં કર્તવ્ય કર્મ કરવું, જવાબદારીનું પાલન કરવું બહુ અઘરું છે. અને સાચું બોલવું, પ્રામાણિક રહેવું બધું અઘરું છે. જવાબદારી લેવી, ભગવાનનો આશ્રય ન હોય તો આ બધું કરવું અઘરું છે. ટૂંકમાં આપણું આ પ્રકારે કર્તવ્યનિષ્ઠ જીવન જીવવા મળે પણ હંમેશા શક્તિની જરૂર પડે છે. આંતરિક શક્તિઓ હોય તો જ બધા બહારના પ્રલોભનોથી અને બહારના આક્રમણોથી આપણે આપણું રક્ષણ કરી શકીએ. એ માટે ઈશ્વરનો ગુણ જોઈએ. એ ક્યારે હોય? જ્યારે જીવનમાં ઈશ્વરની આરાધના હોય, ઈશ્વરનો આશ્રય હોય ત્યારે. એટલે કહ્યું કે ચતુર્ગતિ, આ 4 આશ્રમ ને 4 વર્ણ એના જે અધિકારી પુરુષો છે એ લોકોની ભગવાન, જે લોકો શાસ્ત્રના કયા પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરે છે એમનો ભગવાન ગતિ છે, આશ્રય છે. ભગવાનને ચતુર્ગતિ કહેવામાં આવે. કેવી રીતે? કારણ કે ભગવાન એ લોકો ધર્મનું અનુષ્ઠાન કરતા હોય તો એ પ્રકારે એમનો ફળ આપે, એ લોકો અનુગ્રહ કરે. તો આ રીતે ભગવાન ધર્મનિષ્ઠ સત્પુરુષોનો કર્મનું ફળ પ્રદાન કરતા હોય છે. એ રીતે ભગવાન એમનો આશ્રય છે, એમની ગતિ છે, માટે ચતુર્ગતિ કહેવામાં આવે. એ ચતુરાત્મા શબ્દ સમજાય છે. રાગદ્વેષાદિરહિતત્વાદ ચતુરઃ આત્મા મનઃ अस्येति मनोबुद्ध्यहंकार चित्ताख्य अंतःकरण चतुष्टय आत्मतत्त्वाद्वा चतुरात्मा. चतुरात्मा चतुर शब्दना 2 अर्थ કર્યા. ચતુર એટલે 4. એના ચતુરાત્મા શબ્દ છે ને એને 2 રીતે સમજી શકાય. ચતુષ પ્લસ આત્મા એ સકાનો ર થઈ જાય ચતુરાત્મા. ચતુર અને આત્મા તો ચતુરાત્મા એમ થાય. એટલે ચતુર્જનો આત્મા છે એમ ચતુરાત્મા. એ 4 જણા આત્મા છે એને પણ ચતુરાત્મા કહેવાય. બંને પ્રકારની સમજ આપવામાં આવી. ચતુર નિપુણ. તો ભગવાનનો આત્મા અંતઃકરણ, ભગવાન અંતઃકરણ, ભગવાન મંદિર ચતુર છે, નિપુણ છે. નિપુણતા કે ભગવાન પણ નિપુણતાની વાત કરે છે. યોગ કર્મસુ કૌશલમ. ભગવદ ગીતામાં કહે છે કે કુશળતા કોને કહેવાય? આપણા વ્યવહારમાં આ બધી કુશળતાની કોઈ વ્યાખ્યા હોય છે? માણસ ચાલાક હોય અથવા તો ઝડપી હોય ઘણી વાર, અને ટૂંકમાં
પરિસ્થિતિને સમજવાની પણ એમાં કુશળતા હોય, દક્ષતા હોય. આમ દક્ષતા હોય, સૂક્ષ્મતા હોય, પછી ઝડપ હોય, આ બધી વસ્તુઓ આપણે કુશળ કહીએ. એ વાત બરોબર, એ કુશળતા સારી છે, એ છે વ્યવહારિક કુશળતા. પણ જિંદગીની ખરી કુશળતા છે. હવે સામાન્ય રીતે કર્મ કરીએ ત્યારે કર્મ કરવાનો અભિમાન, હું કર્મ કરી રહ્યો છું એટલું જ નહીં, પરંતુ કર્મ કરવા દ્વારા હંમેશા કોઈનું કોઈ પ્રકારનો લાભ કે ફળ આપણે ઈચ્છતા હોઈએ છીએ. અર્થાત કર્મ કરતી વખતે કર્મના ફળમાં આસક્તિ હોય છે. તો મનમાં કર્મના ફળમાં આસક્તિ હોય અને કર્મ કરતો અભિમાન, હું કર્મ કરું છું, આ ચતુરાઈનો અભાવ, આ જ કુશળતાનો અભાવ છે. એ લૌકિક કુશળતા ગમે તેની હોય. આ માણસ વ્યવહારની દ્રષ્ટિએ ગમે તો દક્ષ હોય, નિપુણ હોય, કુશળ હોય, ચતુર હોય, ચાલાક હોય, અને તે વ્યવહારનું ગમે તે કામ થતું હોય, પણ એનામાં આધ્યાત્મિક કુશળતા ન હોય. ભગવાન કહે છે યોગ કર્મ શું કૌશલ. કર્મ કરતી વખતે ઈશ્વરને અર્પણ કરીને નમ્રતાથી કર્મ કરવામાં આવે. તો ઉપરાંત કર્મનું જે ફળ આવે એમાં આસક્તિ ન હોય, એ ખરી ચતુરાઈ છે, એ ખરી કુશળતા છે. એટલે શાસ્ત્ર આપણને કયા પ્રકારની કુશળતા શીખવે છે. એવી કુશળતાની જરૂર નથી કહેતા. કુશળ ડ્રાઈવર જરૂર છે. આપણે બધી જગ્યાએ કુશળતા જોઈએ. મોટર ગાડી ચલાવો, સ્કૂટર ચલાવો, સાયકલ, અરે ચાલો તો એ કુશળતા છે. ચાલે બધી રસ્તો પડાવ તો કુશળતા છે. કશું કરવા કુશળતા છે. બસમાં ચડવામાં ઉતારવામાં ધ્યાન ના રાખે તો આમ પડે એટલું થાય છે. એટલે બધામાં કુશળતા છે. રોટલી બનાવવાની કુશળતા જોઈએ, ખીચડી બનાવવા બધામાં કુશળતા જોઈએ, જે ના નથી. એ કુશળતા જેનો ઉપયોગી છે ના નથી, પણ એ કુશળતા પૂરતી નથી. એ સંસારમાંથી છોડાવનારી કુશળતા, એ કુશળતા સંસારમાં બાંધનારી પણ નથી કરતા, પણ એ જ કુશળતા માત્ર સંસારમાંથી છોડાવનારી પૂરતી નથી. એની સાથે સાથે પેલી આધ્યાત્મિક કુશળતા આવે કે કર્મ ઈશ્વરની આરાધના બની જાય અને કર્મ દ્વારા કોઈ પ્રકારનો વ્યક્તિગત લાભ ન ઈચ્છે એવી જાતનું હૃદય હોય તો આપણને કહીએ કે એ ખરી કુશળતા બનાવે છે. ભગવાન આવી કુશળતા પણ ભગવાન બંને પ્રકારની કુશળતા બનાવે છે. ચતુર નિપુણ આત્મા મન યસ્ય સ ચતુરાત્મા. તો ભગવાનનો આત્મા કે મન કે અંતર ચતુર છે, નિપુણ છે, દક્ષ છે, કુશળ છે. કઈ દ્રષ્ટિએ? જે રાગ દ્વેષાગ્રાહિત્યમ. તો મનની નિપુણતા એ કુશળતા શું છે? રાગ અને દ્વેષમાંથી મુક્તિ. તો ખરેખર ચતુર આત્મા, ચાલાક કે નિપુણ માણસ કોને કહેવાય? જેના અંતઃકરણમાં રાગ અને દ્વેષ નથી. આમ તો આપણે રાગ દ્વેષ જાળવી રાખીએ છીએ અને આપણે હંમેશા આપણા રાગ દ્વેષ પૂરા કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. વ્યવહારમાં હંમેશા ગણતરી કરી કે મારો રાગ કેમ પૂરો થાય, મારો દ્વેષ કેમ પૂરો થાય. કોઈ રીતે દ્વેષ એવો વ્યવહાર કરી કોઈક રીતે અંદર પહોંચે, ક્યાંક આસક્તિ એવો વ્યવહાર કરીએ તો કોઈક રીતે પાછી પહોંચે. આમ મોટે ભાગે બિચારો વૈજ્ઞાનિક આવ્યું કે મનુષ્ય રાગ દ્વેષથી પ્રેરણા વ્યવહાર કરતો હોય છે અને ભલે વ્યવહારિક કુશળતા ગમે તેટલી હોય, પરંતુ આ રાગ દ્વેષ હોવાના કારણે એનામાં આધ્યાત્મિક કુશળતા કે નિપુણતા નથી. એમ કરવાને કારણે છોડે તો એ પોતાને નુકસાન કરનાર હોય છે. આમ ભગવાન નિપુણ છે, કુશળ છે, ચતુર છે. કઈ રીતે? કારણ કે એનું અંતઃકરણ રાગ અને દ્વેષથી મુક્ત છે. રાગ દ્વેષની મુક્તિ હોવી, ઈશ્વરને અર્પણ અને ભાવના હોવી, કર્મમાં આસક્તિ ન હોવી, આ બધી ખરી ચતુરાઈ છે. આ પ્રકારની ચતુરાઈ ધરાવેલ હોવાને ચતુરાત્મા કહેવામાં આવે. અથવા ચાર આત્મા જેને છે કઈ? મનોબુદ્ધિ અહંકાર, મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત. એ અંતઃકરણની ચાર વૃત્તિઓ છે. એ જેનો આત્મા છે. આત્મા કોને કહેવાય? જેમ અહમ બુદ્ધિ હોય છે. તો અંતઃકરણની ચાર વૃત્તિમાં અહમ બુદ્ધિ હોય છે. કોને? જીવાત્મા. તો જીવના રૂપમાં અહીંયા પ્રગટ થયેલો ભગવાન. તો જીવના રૂપમાં પણ ભગવાન જ છે. તો જીવના રૂપમાં પ્રગટ થયેલો જે ઈશ્વર છે એ એવી રીતે પોતાની ઉપાધિમાં અહમ ભાવ ધરાવે છે
મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, અહંકારમાં માટે અને ચતુરાત્મા કહેવામાં આવે. આ ચાર આત્મા વાળો, આત્મા અંતઃકરણ, ચાર પ્રકારના અંતઃકરણ વાળો છે. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. કારણ કે એમાં એને આત્મબુદ્ધિ છે માટે ચાર આત્માવાળો કે ચાર અંતઃકરણ વાળા અને ચતુરાત્મા કહેવામાં આવે. એટલે ચતુરાત્મા શબ્દને બે રીતે સમજાવો. એક ચતુષ આત્મા એટલે કે ચાર આત્મા, બીજો ચતુર આત્મા, કુશળ કે નિપુણ આત્મા વાળો. પછી ચતુર્ભાવ એ ભાષા પછી શબ્દ આવે છે. धर्मार्थ काम मोक्षाख्य पुरुषार्थ चतुष्टयम् भगवती उत्पद्यते अस्मात् इति चतुर्भावः. भाव यदि उद्भाव यदि भाव है तो जे उत्पन्न करे છે ચતુર્ભાવ, આ ચાર વસ્તુઓનો ભાવ ઉત્પન્ન કરનાર છે માટે ભગવાનને ચતુર્ભાવ કહેવામાં આવે. ભાવ ઉત્પાદક, તો આ ચાર વસ્તુનું ઉત્પાદન ચતુર અને ભાવ, ચતુષ ભાવ, આ ચાર વસ્તુનો ભાવ અર્થાત ઉત્પન્ન કરનાર છે, ઉત્પાદક છે. કયા ચાર? ધર્મ, અર્થ, કામ, મોક્ષાખ્ય પુરુષાર્થ ચતુષ્ટયમ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ ચાર પુરુષાર્થ છે. એને ઉત્પન્ન કરનાર ભગવાન છે. ભગવાન ઉત્પન્ન થવાના કારણે ભગવાનને ચતુર્ભાવ કહેવામાં આવે. અને ભગવાનને બધું ઉત્પન્ન થયું, ચાર વસ્તુમાં એમાંથી ઉત્પન્ન થઈ. તો ભગવાને આ મનુષ્યમાં ઉત્પન્ન કરેલા છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ એક એક પુરુષાર્થ પેલા પશુઓ માટે નથી. પુરુષાર્થ કોને કહેવાય? પુરુષ એ અર્થ છે. પુરુષ અર્થાત મનુષ્યની ઈચ્છા રાખે છે. એ ધ્યેયનો પુરુષાર્થ કહેવાય. એ ધ્યેયની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કે ઉદ્યમ કરવામાં આવે એનો પુરુષાર્થ કહેવાય. આમ ધર્મ કે અર્થ, અર્થ એટલે ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, એને પુરુષાર્થ કહેવાય. અથવા એને પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્ન કરે એનો પુરુષાર્થ કહેવાય. એટલે ભગવાને મનુષ્યને આ પ્રકારે પુરુષાર્થ આપીને ખૂબ એના પર મહાન ઉપકાર, મોટો ઉપકાર કરે છે. ભગવાને મનુષ્યને ઈચ્છા આપી. ધર્માવિરુદ્ધ ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. આમ ભગવાને મનુષ્યનું ઈચ્છા મૂકી. ઈચ્છા મૂકીને ખૂબ દુઃખ ઉત્પન્ન કરવા જોઈ છે. મહત્વાકાંક્ષા મૂકી. માત્ર ઈચ્છા જ મહત્વાકાંક્ષા. સાદી સીધી ઈચ્છાઓ પણ નહીં. ખાવું છે, પીવું છે, પહેરવું એવું નહીં. મારે મહાન બનવું છે, ડોક્ટર બનવું છે, વકીલ બનવું છે, પેલું બનવું છે, સેક્રેટરી, મિનિસ્ટર, વડા, જે સત્કાર, માન, પૂજા આ બધું જોઈએ. ભલે લોકોએ આ બધી મહત્વાકાંક્ષાઓની કદાચ ઠેકડી ઉડાવતા પણ નથી. બહુ મોટી વસ્તુ છે મહત્વાકાંક્ષા. હવે એ તો મનુષ્યનો વિશેષ અધિકાર છે. કોઈ ભેંસને થયું કે બહુ મોટી થયું. અમારે સ્વામી મહારાજ કે કોઈ દરો ગાય બીજી ગાય ચલો આપણે બહાર જમવા જઈએ એવું કોઈ ના જમના. આપણે રવિવાર ચલો બહાર જમવા જઈએ, અહીં પિઝા ખાવા જઈએ, ફલાણું કરવા જઈએ, આવું મનુષ્યમાં કરે. એટલે આ એક બહુ ભગવાનની મોટી દેન છે. પછી જો આપણે એનો દુરુપયોગ કરીએ તો દરેક વસ્તુ જે છે આપણને નુકસાન કરવાની દરેક અતિરેક અતિ સર્વત્ર વર્ગે. કારણ કે જે વસ્તુ છે દરેકનો સદુપયોગ પણ હોય, દુરુપયોગ પણ. વિવેક હોય તો આ આપણે દેન છે, ઈચ્છા છે, મહત્વાકાંક્ષા છે. એ આપણે ક્યાંય ક્યાં માણસે આટલો વિકાસ કર્યો. 20 વર્ષ પહેલા કેવા હતા આપણે જે કેટલી ઝડપથી વસ્તુ બદલાઈ રહી છે ને, કેટલી ઉન્નતિ. આનું ક્યારે હોય? મહત્વાકાંક્ષા હોય ત્યારે.
મોબાઈલ ફોન છે કે મોબાઈલ બસ લેન્ડલાઈન એવું નહીં, જ્યાં ફોન હોય ત્યાં તમે હો ત્યાં ફોન હોય એવું છે. ટેલિવિઝન કેટલી મોટી વસ્તુ છે ને, જે બને ત્યાં અને તમે જુઓ અહીંયા આટલી સામાન્ય વસ્તુઓ છે. દુનિયાના ખૂણા કાંચરામાં શું બની રહ્યું છે એ જોવાની મહત્વાકાંક્ષા માણસ મનુષ્યને છે ને, ગાયને છે ને. એને થાય કે ચાલો પેલી વસ્તુ થાય એવું કશું જ એ વિચાર જ ના જ આવે. આપણે ચંદ્રમાં પર શું છે કેવું છે, આપણે મંગળા પર શું છે ભાઈ, ત્યાં ક્યાં કાંઈ જાય વસ્તુ કેવા ફોટા લે, લોકો આમ આતુરતાથી બધી રાહ જોતા હોય. આવી બધી તો ઈચ્છાઓ, આતુરતાઓ, મહત્વાકાંક્ષા મનુષ્યમાં છે. આ મોટી દેન છે ભગવાનની. તો વિવેકથી માણસ સમજે કે આ બધી મહત્વાકાંક્ષાઓ પાછળ મોક્ષની મહત્વાકાંક્ષા છે, તેનું કલ્યાણ થઈ જાય. બીજું કઈ નહીં તો પણ ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતા સમય. આ બધી કામનાઓ કે મહત્વાકાંક્ષાઓ પણ જો ધર્મના આધારે પૂરી કરવામાં તો એનું કલ્યાણ થાય તો કાળે કરે. આમ ભગવાને ધર્મ આપ્યો કે ગાય ભેંસ તો કોઈ ધર્મ જ નથી, એ તો જે કરે ધર્મ જ છે, એમાં ધર્મ પ્રમાણે જ ચાલે. માણસ તો અધર્મ પ્રમાણે ચાલી શકે તો એની અવનતિ થાય, પણ ધર્મ પ્રમાણે ચાલે તો ઉન્નતિ પણ થાય. પેલાની ઉન્નતિ પણ ના થાય, અવનતિ પણ ના થાય. એટલે આ બધી ભેટ ભગવાને મનુષ્યને આપેલી છે. આ રીતે મનુષ્ય માટે ભગવાને વિશેષ રચના કરી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ. ગીતામાં કહ્યું ને, સહયજ્ઞા પ્રજા સુષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. પ્રજાપતિ અર્થાત બ્રહ્માજીએ મનુષ્યનું સર્જન કર્યું, જોડે યજ્ઞનું સર્જન કર્યું કલ્યાણ. અને એને પ્રસવિષ્યત્વમ એ છો સ્પષ્ટ કામ, એ મનુષ્યો આ યજ્ઞથી તમે વિકાસ કરો, ઉન્નતિ પામો, તમારી બધી ઈચ્છાઓ પૂરી કરનારી આ કામધેનુ બની જાય. ઈચ્છાઓ પણ આપી, ઈચ્છા પૂરી કરવાનું સાધન પણ આપ્યું. આ બધું ભગવાને ખાસ ઉત્પન્ન કર્યું છે. તેથી આ 4નું ઉત્પાદક હોવાને કારણે ભગવાનને ચતુર્ભાવ કહેવામાં આવે. પછી ચતુર્વેદ એ સમજાવે છે. યથાવત વેત્તે ચતુર્ણામ વેદાનામ અર્થમ ઇતિ ચતુર્વેદવિદ. ચતુર્ણામ વેદાનામ અર્થમ યથાવવેત્તિ. ચતુર્વેદવિદ, ચતુર્વેદનું જાણનાર, 4 વેદનું જાણનાર. પણ ઘણા લોકો ચતુર્વેદી હોય છે, પણ આપણે એને એનું આપણે આ નામ નહીં વાપરીએ. ભગવાન કેવો છે, ચતુર્ણામ વેદાનામ અર્થમ યથાવત વ્યક્તિ. આ 4 વેદનો અર્થ છે ને યથાર્થ રીતે જાણે છે. એટલે વેદનો અર્થ અહીંયા આગળ વેદનો અર્થ એવો કરવામાં ચતુર્વેદ, ચતુર્થ વેદાર્થ વેદ, ચતુર્વેદના અર્થ જાણનાર એવો અર્થ કરવામાં આવ્યો. યથાર્થ એટલે શું? જે જ્ઞાનમાં સંશય ના હોય, અજ્ઞાન ના હોય, સંશય ના હોય, વિપરીત બુદ્ધિ ના હોય. ઘણી વાર શું આપણે જાણીએ ખરા, ઉલટું જાણતા હોઈએ છીએ. આપણે કઈ જાણીએ છીએ છે તો ઉલટું જાણીએ, તો યથાર્થ જ્ઞાન ના કહેવાય. કે જાણીએ પણ પૂછે જરાક પ્રશ્ન તો નહીં હોય, એ બરોબર નથી, ખબર નથી, સ્પષ્ટતા નથી. ક્યારેક સંશય રહી ગયો હોય, અસ્પષ્ટતા રહી ગઈ હોય, ક્યારેક આપણા જ્ઞાનમાં ઉલટું પણ હોય. તો આ બધું જ્ઞાનના પ્રતિબંધકો છે. યથાર્થ જ્ઞાન, ભગવાન જ્ઞાનનું કોઈ અસ્પષ્ટતા નથી, કોઈ સંશય નથી, કોઈ વિપરીત ભાવના નથી, ભ્રમ નથી. એ રીતે 4 વેદના અર્થને યથાવત જાણવા ભગવાનને ચતુર્વેદ કહેવામાં આવે. અને પછી એક પાઠ એવા એ શબ્દ સમજાયા છે. एक पाद अस्य इति एक पादोस्य विश्वाभूतानि इति श्रुतेः
विष्टव्याहमिदं कृत्स्नम् एकांशेन स्थितो जगत् इति भगवद्वचनाच्च। एक पाद एक पग वाળો ભગવાન એક પાદ એક પગ છે અને ભગવાન એક પગ એટલે શું? પાદોસ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવિ ત્રિપાદોર્ધવૈ પુરુષः પાદોસ્યેહામવાત્મનઃ। પુરુષ સૂત્રો ક્યાં આવ્યું? ભગવાનના ચાર પાદ છે। પાદોસ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્ય અમૃતમ દેવી। ભગવાન એક ચરણમાંથી એક ચતુર્થાંશમાંથી આ બધું જગતનું સર્જન પાલન લઈ જાય કરે છે। ભગવાને જે ત્રણ પાદ છે, ત્રણ ચતુર્થાંશ છે, તો દિવ્યતા જે સ્વર્ગમાં છે, સર્વવ્યાપી છે। આમ ભગવાનનું સર્વવ્યાપી સ્વરૂપ અને સર્વથી અતીત સ્વરૂપ। ભગવાન સર્વવ્યાપ્ત છે, જો સર્વવ્યાપી પણ છે। જેમ પેલો અભિનેતા હોય એ બધા વેશમાં વ્યાપ્ત હોય, ભિખારીમાં, રાજ્યમાં, પ્રધાન બધાના પ્રસિદ્ધ એટલે અતીત પણ છે। તો ભગવાન જગતમાં વ્યાપ્ત છે, જો જગતથી અતીત છે। એ સમજાવવા કહેવામાં આવ્યું કે ભગવાનનો એક અંશ, એક ચતુર્થાંશ પછી ભગવાનની ચાર ટુકડા નહીં કર્યા, પણ ભગવાનના જે વ્યાપક રૂપ છે, જે જગતમાં વ્યક્ત કર્યો છે, તો માત્ર એક અંશ જ છે। એટલે ગીતાનું કહ્યું વિષ્ટવ્યાહમિદં કૃત્સ્નम् એકાંશેન સ્થિતો જગत् અથવા બહુનૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુન। કે અર્જુન તો બધું જાણે તો પણ શું? ભગવાને અર્જુનને વિનંતીના ઉત્તરમાં બધું યુવતીનું વર્ણન કર્યું 10મા અધ્યાયમાં। પછી કહે કે હે અર્જુન, આ બધું જાણે તો શું? આ મારું સગુણ રૂપ છે, આ તો મારું સ્થૂળ અભિવ્યક્તિ છે, મારું જે અતીત રૂપ છે, અધિષ્ઠાન છે, એ જાણે ત્યારે તારું જ્ઞાન પૂરું થાય। એટલે કહ્યું વિષ્ટવ્ય અહમિદં કૃત્સ્નम् એકાંશેન સ્થિતો જગત। એકાંશેન વિષ્ટવ્ય, એક જ અંશથી આ બધાને ધારણ કરવાનો રહેલો છું। હે અર્જુન, જે તારી નજરમાં આવે છે ને, આખું આ વિશ્વ, આખું બ્રહ્માંડ, માત્ર પૃથ્વી જ નહીં, માત્ર ગ્રહો જ નહીં, માત્ર સૂર્યમંડળ નહીં, માત્ર એક આકાશ ગંગા નહીં, માત્ર અબજો આકાશ ગંગાઓ, કલ્પના બહારનું છે। એ પણ ભગવાન કહે છે મારા મહિમાનો એક અંશ માત્ર છે। આ બધો મહિમા જાણે તો પણ તે માત્ર એક અંશ જાણ્યો છે। ખરો મહિમા તો છે જે અતીત છે, આત્મ સ્વરૂપ છે। એ રીતે કહેવામાં આવ્યું કે ભગવાનના ત્રણ પાદ, ત્રણ ચતુર્થાંશ કે ત્રણ અંશ કે ત્રણ ચરણ અતીત છે। ત્રણ એટલે ખૂબ અત્યંત, અને એક ચતુર્થાંશ જે છે એ વ્યાપક છે, સર્વવ્યાપ્ત છે, અર્થાત આપણા અનુભવનો વિષય છે, જગત રૂપે વ્યક્ત થયેલો છે। એમાં એક ચતુર્થાંશ કે ત્રણ ચતુર્થાંશ એવી જાતના એમાં પ્રયોજન નથી, પણ વાત એ કે ભગવાનનું અતીત રૂપ છે તો કેટલોય મહાન છે। અત્યારે આપણે દેખાડીમાં કેટલી મહત્તા વિચાર કરો, લોકો તો આ વૈજ્ઞાનિકો બધા લોકો જગતને જોઈને બુદ્ધિ કામ નથી કરતી, એ ભગવાનની વિભૂતિ છે। ત્યારે ભગવાનનો જે પારમાર્થિક સ્વરૂપે વાત શું કરવી? એટલે ભગવાન કહે છે હે અર્જુન, આનાથી માત્ર સંતોષ ના પામી, મારા પારમાર્થિક અતીત સ્વરૂપ છે એને જાણવું જોઈએ। પણ એક પાદ એટલે ભગવાન એક પાદ, એક ચતુર્થાંશ, એક અંશ આ જગતના રૂપમાં જાણે કે પરિવર્તન પામે છે। એટલે ભગવાન ઉપાદાન કારણ છે, એક અંશ છે ભગવાન જગતનું ઉપાદાન કારણ છે, એ રીતે જગત રૂપે વ્યક્ત થયેલા છે, માટે એમને એક પાદ કહેવામાં આવે। પછીના શ્લોકમાં કહે છે આગળ સમાવર્તો નિવૃત્તાત્મા દુર્જયો દુરતિક્રમઃ દુર્લભો દુર્ગમો દુર્ગો દુરાવાસો દુરારિહા। સમાવર્તન, આવર્તન એટલે ફરી ફરીને થવું,
समावर्तन એ સમજાવે છે. संसार चक्रस्य सम्यक् आवर्तकः इति समावर्तः. आवर्तन तो दोहरा होता है ना. કેટલા આવર્તન કર્યા હનુમાન ચાલીસાના એટલી એક વસ્તુ કરવી તેવી જગતમાં ચક્ર ચાલતું. જનન મરણાદિ રૂપ સંસાર ચક્રમ. આ સંસારને ચક્ર કહેવામાં આવે છે. જેવી રીતે પેલું આપણું મેરી ગો રાઉન્ડ પેલું હોય ને વ્હીલ બેસાડે ને આપણે એવી રીતે સંસારમાં ચક્ર છે. જન્મ મૃત્યુ ચાલે છે. નીચે લક્ષથી ઉપરની દશા ચક્રને વિક્રમેણ નીચે આવે ઉપર જાય. આ પ્રકારે સંસાર ચક્ર ચાલતું રહે છે. આ જીવાત્મા જન્મ્યો મર્યો, પાછો જન્મ્યો પાછો મર્યો, પાછો જન્મ્યો પાછો મર્યો, પૃથ્વી સ્વર્ગમાં પાછો ગયો આવો એમ કરતા કરતા આ ચક્ર ચાલુ જ છે. એ કોણ ઘુમાવે છે? ભગવાન ઘુમાવે છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે વિનિષ્ઠતિ ભ્રામે સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. બસ બોલે માયા પર યંત્ર પર આરોપ થયેલા બધાને ભગવાન ઘુમાવે છે. આવી રીતે અગ્નિ જીવાન પછી સમ્યક આવર્તન. અજ્ઞાની જીવો જે છે એ લોકોને સતત આ જન્મ મૃત્યુના ચક્રમાં ઘુમાવવા હોવાના કારણે ભગવાને समावर्त कहना. सारी रीते घुमावे पाछे એટલે કરવાનો તો ગમે તેમ ના ઘુમાવે. જેટલા તમે રૂપિયા આપે એ પ્રમાણે તમે બેસવા જાય. કેટલા ચક્કર મારે તો જેટલા આપે એ પ્રમાણે. એવું નહીં કે એનો બધો ન્યાયથી થાય. તો ઘુમવાનું પણ કેવી રીતે કયા આધારે જે પ્રકારના કર્મ કર્યા હોય એ કર્મ આપતા હોવાને કારણે વ્યવસ્થિત ઘુમાવે. પછી નિવૃત્ત આત્મા કે અનિવૃત્ત આત્મા એ સમજાવે છે. સર્વત્ર વર્તમાનત્વાદ અનિવૃત્તઃ આત્મા કુતોપી ઇતિ અનિવૃત્તાત્મા નિવૃત્તઃ આત્મા મનઃ विषयेभ्यः अस्येति वा निवृत्तात्मा. બે શબ્દ કયા? સમાવર્તો નિવૃત્ત આત્મા એવા આપણે સાંભળીએ પણ એમાં અનિવૃત્ત આત્મા અને નિવૃત્ત આત્મા બંને થાય. કારણ કે સંધિના નિયમ પ્રમાણે એ કે ઓ પછી અકાર આવે ને તો લોપ થઈ જાય. એટલે અકારનો લોપ ગણીએ તો અનિવૃત્ત આત્મા, આકારનો લોપ ન ગણીએ તો નિવૃત્ત આત્મા. બંને રીતે આપણે આને એનો અર્થ કરી શકીએ. તો બંને પ્રકારના ગયો અનિવૃત્ત આત્મા. જેનો આત્મા કે અંતઃકરણ ક્યારે નિવૃત્ત થતો જ નથી. ભગવાન ક્યારે નિવૃત્ત થતા જ નથી. નિવૃત્ત એટલે શું? ક્યાંય પણ ન હોય બને છે. એટલે કે છે કે સર્વત્ર વર્તમાનત્વાદ. ભગવાન સર્વવ્યાપી છે, બધી જગ્યાએ હાજર છે. સર્વત્ર એટલે ક્યાં? સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ પરિસ્થિતિમાં ભગવાન હાજર છે. એટલે એવું ભગવાન છે નિવૃત્ત થયો જ નથી. નિવૃત્ત થવું એટલે શું? આપણી જાતને ત્યાંથી અળગી કરવી. હું તો નિવૃત્ત થઈ ગયો એટલે હવે ત્યાં જતો ને ત્યાંથી હું અળગો થઈ ગયો. નિવૃત્ત કોણ થઈ શકે? એક જગ્યાએ હોય અને બીજી જગ્યાએ ના હોય નિવૃત્ત થઈ શકે. ઓફિસ ઘરમાં હોવ ને ઓફિસમાં ના હોવ તો ત્યાં નિવૃત્ત થઈ ગયો. ભગવાન નિવૃત્ત થઈ ના શકે. એવું કોઈ સ્થળ નથી જ્યાં ના હોય, કાળ પણ જ્યાં ના હોય, પરિસ્થિતિ પણ જ્યાં ના હોય. એટલે અકબર બિરબલનો સંવાદ તો ખબર છે ને? અકબર પૂછે બિરબલને કે કોણ મોટું? હું મોટો ભગવાન મોટો. એ જાણે કે બિરબલ ખુશામત કરવામાં ખુશાલ છે. जहां पर आप बड़े, क्या बात कर रहे हैं? मैं ईश्वर से बड़ा हूं. तो हाँ कह लेते कि जो महाराज आप ईश्वर आप जो कर सको ईश्वर कर नहीं सकते. आप बता सकते हैं कहा कि ईश्वर अमुक वस्तु ना कर आप कर सको. तो ये कह એવું કીધું. આપ તો આપના રાજ્યમાંથી માણસ હદ પાર કરી શકો, ભગવાન ના કરી શકે. ભગવાન રાજ્યમાંથી કોઈ હદ પાર કરી ના શકે. આપ કરી શકો. આપ ઈશ્વર મોટા છે. આવી રીત છે. એટલે રૂપમાં એવું ક્યાંય સ્થળ, એવું કોઈ સ્થળ નથી, એવું કોઈ કાળ નથી
એ પરિસ્થિતિને ભગવાન ના પાડવા માટે અનિવૃત્ત આત્મા વિભુત્વા નિત્યત્વા છે. ભગવાન સર્વવ્યાપી છે માટે કોઈ સ્થળ એવું નથી જાણ્યા હોય. ભગવાન નિત્ય છે માટે કોઈ કાળ એવું નથી જાણ્યા હોય. એટલે જે ભગવાનનો આત્મા એટલે શરીર કે સ્વરૂપ ક્યાંથી નિવૃત્ત થયું નથી માટે ભગવાન અનિવૃત્ત આત્મા કહેવામાં આવે. આત્મા એટલે ભગવાનનું શરીર કે ભગવાનનો ઉપાધિ કહેવામાં આવે. ભગવાન પોતાની માયા ઉપાધિ સર્વત્ર વ્યાપ્ત છે એમાં અનિવૃત્ત આત્મા છે. अथवा निवृत्त है आत्मा मन જેનું મન બધેથી નિવૃત્ત છે કોણ કહેવાય. પોતે ક્યાંય નિવૃત્ત નથી પણ આત્માનું તો મન કરીએ તો જેનું મન નિવૃત્ત ક્યારે વિષયોમાંથી નિવૃત્ત છે. નિવૃત્ત આત્મા મને વિષયભ્યાસસ્ય સ્થિતિ નિવૃત્ત આત્મા ભગવાનનું મન જે વિષયો નિવૃત્ત છે માટે કે આત્માનું તો મન કરે. નિવૃત્ત આત્મા એટલે જેનો આત્મા કેવળ નિવૃત્ત છે. શા નિવૃત્ત છે વિષયોમાંથી નિવૃત્ત. ભગવાનનો વિષયોની શું પોતે આનંદ સ્વરૂપ છે ને. વિષયોમાંથી આનંદ કોણ શોધે જે અંદરથી દુઃખી હોય કે અંદરથી વિચારો ઊંડો હોય કે શૂન્યતા અનુભવતો હોય એ વિષયમાં રહેવું પડે ને હોય. ભગવાન પૂર્ણ હોવાને કારણે તું મૂળ વિષયમાં જાય જ નહીં માટે હંમેશા નિવૃત્ત છે. આત્મકામત્વાદ એની બધી ઈચ્છાઓ પૂરી થયેલી છે. સોષ્ણુદે સર્વાન કામાન સહ બધી ઈચ્છાઓ એક સાથેની પૂરી થયેલી છે. ભગવાન પૂર્ણ છે એના માટે એનું મન ક્યારે પણ વિષયમાં ન જાય નિવૃત્ત આત્મા. એ દુર્જય એ નામ સમજાવે છે. जेतुं न शक्यते दुर्जयः. जेतुं न शक्यते એ કોઈ જીતાય નહીં મારે દુર્જય છે. હવે જય વિજય પ્રાપ્ત કોઈને પરાજિત કરવા કોઈના કોણ ઉપરવટ થવું કોણ દબાવવા કે ના બી જેતું અશક્ય કોઈ ભગવાને જીતી ના શકે. એના માટે ભગવાન દુર્જય છે. એમના દુર્જનો કઈ રીતે એમના અવતાર દ્રશ્ય જોવા જઈએ તો ભગવાનને કોઈ જીતી ના શકે. ભગવાન સર્વશક્તિમાન છે એને કોણ જીતી શકે. એ રીતે ભગવાન દુર્જય છે. કોઈને જીતવા કોણ ઈચ્છે દુષ્ટ લોકો અસુરો કે રાક્ષસો જ ભગવાનને જીતવા ઈચ્છે. હિરણ્ય કશું ઈચ્છે ભગવાન હતા હરિને તારો બોલાવો શું થાય હરિને બોલાવો ભગવાન બોલાવો. હિરણ્યાક્ષ છે પ્રકાર નાખ્યા રાવણ પ્રકાર નાખ્યા કંસ પ્રકાર નાખ્યા આ દુષ્ટ લોકો જ પડકાર માંગે એ જ ભગવાનને જીતવા છે. બાકી જીતવા કોણ ઈચ્છે ભગવાન બધા ભગવાનનું શરણ લે ભગવાનનું રક્ષણ માંગે. આ લોકો ભગવાનને જીતવા ઈચ્છે તો અંદર દૂર જાય આ પ્રકારે. બાકી જીતવો સરળમાં સરળ એ જ છે. ગોપીઓ નચાવે છે આમ પાછું એના ભક્તો બધાને જીતે પ્રેમ એ તો જીતવો સરળ પણ જયારે સંઘર્ષથી વિગ્રહથી દ્વેષથી જીતવા ઈચ્છે તો ક્યારે ભગવાન જીતી ના શકાય. પ્રેમથી જીતી શકાય કે દ્વેષથી ના જીતી શકાય. એટલે દ્વેષ દ્વારા જેને જીતવો શક્ય નથી એ ભગવાન દુર્જય છે. પછી દુરતિક્રમ એના સમજાવે છે. ભયહેતુત્વા અસ્ય આજ્ઞા સૂર્યાદયઃ न अतिक्रामन्ते इति दुरतिक्रमः भयादस्याग्निस्तपति भयात्तपति सूर्यः भयादिन्द्रश्च वायुश्च मृत्युर्धावति पञ्चमः इति मन्त्रवर्णात् महद्भयं वज्रमुद्यतम् इति च दुरतिक्रमः. जिन आज्ञाનો અતિક્રમ ઉલ્લંઘન ના થઈ શકે. અતિક્રમ કરવું ઉલ્લંઘન કરવું જેની આજ્ઞાનું ઉલ્લંઘન ના થઈ શકે. એટલે કઠોપનિષદના બે મંત્રો કયા. કઠોપના મંત્ર કયો ભયાદસ્યાગ્નિસ્તપતિ જેના ભયથી અગ્નિ તપી રહ્યો છે. ભયાત તપતિ સૂર્ય જેના ભયથી સૂર્ય તપી રહ્યો છે. ભયાદિન્દ્રશ્ચ વાયુશ્ચ મૃત્યુર્ભાવતિ પંચમ
જેના ભય ઇન્દ્ર આમ દોડાદ કરી રહ્યા છે અને અગ્નિ દોડ અને વાયુ પણ દોડાદ કરી રહ્યા છે અને મૃત્યુ પણ ચારે વડે દોડ છે. ભયાદસ્ય ઇન્દ્રસ્ય વાયુસ્ય. આ વાયુ જયારે દોડ કરતો જાય છે. કેમ દોડ ભૂત કોઈ પાસે એવું લાગે આપણે એવું છે એના ભય ઇન્દ્રમાં દોડ જાય, મૃત્યુમાં દોડ જાય જેના ભયથી. એટલે એ રીતે કહેવામાં આવ્યું કે ભગવાનના ધર્મનું નિયમનું કોઈ પણ કે શાસનનું કોઈ અતિક્રમણ ના કરે છે. સર્વશક્તિમાન છે. વિજય ક્રીડંત્ય ન ખરું પરતંત્રા પ્રભુદિય. ભગવાન તો પોતાના વિજય અર્થાત પોતાના અધીન છે, એમને ક્રીડા કરનારા છે. આ બધાને અધીન છે. ક્ષોણિયંતા આગળ ઘણીવાર કહેવાય ગયા ભગવાન એક માત્ર ખાલી ત્રિપુરાસુરનો વધ કરવા ભગવાન કેટલો આરામ કરે. ત્રિપુર ત્રણ હતા. આ ત્રિપુર તો ત્રણ છે, આપ તો અગ્નિ છે, પણ ભગવાન અગ્નિ સમાન છે, ત્રિપુર તૃણ સમાન છે અને બાળો એનો પ્રયત્ન કેટલો છતાં પણ એને મોટું પરાક્રમ ન કરવાનો તો મોટો આરંભ કેટલો કરે. અથવા ક્ષોણી પૃથ્વી કે દુરત બની જાય. બ્રહ્માજી કે જનતા શતધુતિ બ્રહ્માજી તમે એના મારા સારથી બની જાઓ. અગેન્દ્રો ધનુ પેલા મેરુ પડે ધનુષ્ય બની જાઓ. ચંદ્ર કે સૂર્યચંદ્ર કહેવામાં આવ્યું કે ભાઈ તમે મારા પૈડા બની જાઓ. વિષ્ણુ ભગવાન કે મારું બાણ બની જાઓ અને શેષ નામને કે મારું પણસ બની જાઓ. વેદોને કે મારા ઘોડા બની જાઓ. ત્રિપુર તૃણમાં આરંભ કરાવી એ ત્રિપુર નામના એક તૃણને બાળવા ભગવાન શું મોડો આરંભ કરો છો બસ કેમ સ્વતંત્ર પાસ વિજય ક્રીડંત્ય ન ખરું પરતંત્ર પ્રભુદિય. પોતાના વિજય અર્થાત પોતાના વિજયને ક્રીડા કરનાર ભગવાનની જે કોઈ પરતંત્રતા નથી, સ્વતંત્ર. બીજા બધા ભગવાનને સ્વતંત્ર છે. બધા બીજા બધા છે કારણ કે ભગવાન છે. ભગવાન છે મસ્તાની સર્વભૂતાની નચામ તેષ એ બધા મારે કારણે છે, પુણ્ય કારણે નથી. એટલે બિચારો આ માટીનો ઘડો હોય તો માટી પર આધારિત હોય ને. સુવર્ણ અલંકાર હોય એ સ્વતંત્ર હોય, સુવર્ણ કરતા નથી. એવી રીતે રોટલી તો લોટમાંથી બનતો, લોટ જેવો લોટ તેવી રોટલી. એવી રીતે ભગવાન ઉપાદાના કારણે છે, નિયત પછી પાછું નિમિત્ત કારણ છે. અંતેથી ભગવાનથી કોઈ આમ તો કે છે વજ્ર બુદ્ધમ કોઈ હાથમાં વજ્રામ બરોબર ઉગામેલું હોય, ઉગામેલા વજ્ર જેવો વજ્ર ઉગામેલો કેવા આજ્ઞાંગિક સેવક કામ કરે ને તો ભગવાન જાણે વજ્ર ઉગામેલ ન ઉગેલા હોય. એમાં સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ મૃત્યુ બધા આજ્ઞાંગિક સેવકોનું જેમ પોતાનું કામ કરી રહ્યા છે. ટૂંકમાં એના શાસનનું અતિક્રમણ કરવાની કોઈના પર શક્તિ નથી રીત છે. એટલા ભગવાનને જાત જાતના આયુર્વેદ બતાવવામાં આવ્યા હોય. ખરેખર ભગવાન આયુર્વેદની કોઈ જરૂર નથી. એની સંધિ માત્ર છે. બધા લોકો પોતપોતાનું કાર્ય કરે છે પ્રેમથી, ભય નથી દેખાય તો એનો પ્રભાવ એવો છે કે સંધિ માત્રથી આ બધા તત્વો પોતાનું કાર્ય કરતા હોય. પણ એમની તરફ જોઈએ કેમ લાગે કે કોઈ એમના પર શાસન ના કરે. સૂર્ય તરફ જોઈએ રોજ જે નિયમિત જ ઉગવાનું, નિયમિત આશા ક્યારેય ચૂકે નહીં. ચંદ્ર ક્યારેય ચૂકે નહીં. અગ્નિ ક્યારેય પણ બળવાનું ચૂકે નહીં. વાતો જ્યાં અગ્નિ બાળે છે. મૃત્યુ પ્રાણ હરી જાય, મૃત્યુ આવે પ્રાણ ના લઈ જાવ બને જ નહીં. અને છતાં બધા લોકો ક્યારેય પોતાના કર્તવ્ય ચૂકતા નથી. એ જ બતાવે છે કે એ બધા પોતાના શાસન હેઠળ છે. એવું કહું એ કેવો શાસક જેના શાસનનું અતિક્રમણ નાખી શકે. એટલે કહ્યું કે દુરતિક્રમણ, તો જેનો અતિક્રમ કરવો અશક્ય છે. દુર્લભ ભગવાન માન્યા છે. દુર્લભયા લભ્યત્વાદ દુર્લભ જન્માંતર સહસ્રેષુ તપો જ્ઞાન સમાધિભિઃ નરાણાં ક્ષીણ પાપાનાં કૃષ્ણે ભક્તિ પ્રજાયતે.
इति व्यासवचनात् भक्त्या लभ्यस्त्वनन्यया इति भगवद्वचनाच्च भगवान दुर्लभ છે, મેળવવો અઘરો છે. કેમ મેળવવો અઘરો? કારણ કે એને મેળવવાનું સાધન અઘરું છે. હંમેશા એને સાધવા માટે સાધન જોઈએ ને ભાઈ. કોઈને પણ સાધવો હોય તો આપણે કોની દ્વારા જવું નક્કી કરવું ને. ક્યાં કઈ જાતની ઓળખાણ છે, કઈ વાગે છે, કયો સાંધો છે, એવું કહે. સાંધો આપણે જોઈએ ત્યારે ભગવાન ભાઈ જેને સાધવાનો ભગવાનનો સાંધો તો ભક્તિ. એટલે સાધનીભૂત ભક્તિ દૌર્લભ્યાદ. ભગવાન માત્ર ભક્તિથી પ્રાપ્ત થાય છે. એ ભક્તિ બહુ દુર્લભ છે, માટે ભગવાન દુર્લભ છે. આમ તો મહાત્મા ભગવાન કે સમહાત્મા સુદુર્લભ. વાસુદેવ સરમેવી સમહાત્મા સુદુર્લભ. વાસુદેવ તો સર્વત્ર સુલભ છે, અને છતાં આપણે મેળવવો દુર્લભ છે. કારણ કે એને મેળવવાનું સાધન ભક્તિ છે, એ બહુ દુર્લભ છે. એવું ક્યાં છે? ભગવાન મને પ્રેમ ઉત્પન્ન બહુ અઘરો છે. એ કહે છે એમણે શ્લોક જન્માંતર સહસ્રેષુ તપો જ્ઞાન સમાધિ હજારો જન્મ દરમિયાન તપસ્યા, શાસ્ત્રનું જ્ઞાન અને સમાધિ આ બધા અનુષ્ઠાન હજારો જન્મ દરમિયાન કર્યું હોય. નરાણામ ક્ષીણ પાપાનામ આ બધું હજારો જન્મમાં દરમિયાન કરીએ ત્યારે આપણા પાપ ધર્મે ક્ષીણ થાય. અનેક જન્મ સંસિદ્ધ તતો યાદ પરામ ગતિમ બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપંચતે. બહુ જન્મ પછી હજારો જન્મ દરમિયાન આપણે ધર્મ આચરણ કરીએ, પુણ્ય કર્મ કરીએ, તપસ્યા કરીએ, શાસ્ત્રનું અધ્યયન કરીએ, ભગવાનનું ધ્યાન કરીએ, બધું હજારો વર્ષ કરીએ. એમ કરતા 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 પાપ આપણા ક્ષીણ થતા જાય. પાપ ક્ષીણ થાય ત્યારે ભક્તિનો ઉદય થાય, બાકી નથી થતો. તમે લોકો કેટલાય પ્રયત્નો કર્યા છે અહીં લઈ આવવાના, ગામવાનું, ચાલવાનું, આમ કરવાનું, બધું કરે ખરા, પણ આવે ના આવે શું થઈ જાય? આવે કોઈ છું. કારણ કે આમ આવે ઊંઘ જ આમાં આવે, ઝોકા આવે, શું તો મજા શું આવે? આ વસ્તુનો આનંદ માણવા માટે તો એક અમુક પ્રકારનું મન હોય તો જ થાય, નહીં તો ના થાય. તો ભગવાનના ગુણગાન સાંભળવામાં પણ આનંદ આવે. એ પ્રકારનું આપણું મન હોય તો જ આપણે આ વસ્તુ કરી શકીએ. આપણે કોઈ સિનેમા લઈએ તો આપણે તકલીફ પડી જાય. દરેકને તકલીફ જુદી જગ્યાએ પડે, પણ તો આવી રીતે પણ ભગવાનની ભક્તિ, ભગવાનનો પ્રેમ, ભગવાનનો પ્રેમ છે કેવી રીતે કહેવાય? એની પૂજામાં પ્રેમ હોય, કથામાં પ્રેમ હોય, કીર્તનમાં પ્રેમ હોય, શાસ્ત્ર અધ્યયનમાં પ્રેમ હોય, સત્સંગમાં, એ ટૂંકમાં એનું કોઈનો કોઈ પ્રકારે સંપર્ક કરવાની ઈચ્છા થાય. જપ દ્વારા, પૂજા દ્વારા, કીર્તન દ્વારા, શાસ્ત્રના શ્રવણ દ્વારા. આપણો ભગવદ્ ગીતાનું શ્રવણ એ ભગવાનનું શ્રવણ છે. એટલે ભગવાનના જ્ઞાનમાં પ્રેમ હોય. હવે એનો પ્રેમ નામ ભક્તિ. તો ભગવાનમાં પ્રેમ જન્મવો બહુ અઘરો છે. કારણ કે વિષયો માટે પ્રેમ એટલો બધો હોય છે ને, ઇન્દ્રિયોમાં વિષય માટે એટલું આકર્ષણ હોય કે ત્યાં બધો પ્રેમ ઉભરાઈ જતો હોય. એને કારણે એ બધી અસરમાંથી મન મુક્ત થાય ત્યારે ભગવાન મારે પ્રેમ જન્મે. એટલે કે છે નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. જે મનુષ્ય આ પ્રકારે જેના પાપ ક્ષીણ થયા છે એવા પુણ્યશાળી મનુષ્યના હૃદયમાં ભગવાનની ભક્તિ જન્મે. કોઈ જ મીરાબાઈ જન્મી હોય ને, ટૂંકમાં જન્મી ત્યાંથી જ મીરાબાઈ કહો કે સુરદાસ કહો કે તુલસીદાસ કહો, તમે ભક્તો હજારો વર્ષની આ પ્રકારની સાધનાના પરિણામે અંતઃકરણ શુદ્ધ થયું હોય ત્યારે ઈશ્વર માટે પ્રેમ. ભક્ત્યા લભ્યસ્ત્વનન્યા. ભગવાન જેથી ઈશ્વર ક્યારે પ્રાપ્ત થાય? અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય. એ અનન્ય ભક્તિ અઘરી હોવાને કારણે એ દુર્લભ છે. તેથી મોટાભાગના લોકો ભગવાનનો રસ ના લે. ચતુર્વિધા વિનંતીમાં જના સુકૃતિનો ગુણ. ભગવાન કે 4 પ્રકારના પુણ્યશાળી લોકો મારું ભજન કરે. ટૂંકમાં પુણ્યશાળી લોકોને જ ભગવાનનું ભજન કરવાની પ્રેરણા જન્મે. મુશ્કેલીમાં તો ભગવાન પાસે થાય. તો આ પુણ્ય કરવાના પરિણામે, ખૂબ બધા પુણ્યના સંચયના પરિણામે
એ અઘરું હોવાને કારણે ભગવાનની ભક્તિ દુર્લભ છે, માટે ભક્તિ દ્વારા પ્રાપ્ત થતો ભગવાન પણ દુર્લભ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.